રામ કથા સુંદર કરતારી. મેં જ્યારે કંકોત્રી જોઈ ને એમાં, ત્યારે કંકોત્રીમાં બહુ સુંદર મજાની, તો કંકોત્રીને જોતા એવું લાગે કે આમ નોટબુક હોય એવી. કંકોત્રી હોય ને એ તો બહુ નાની હોય, આ તો નોટબુક તમને આપી છે અમારા ચિરાગભાઈ ગોરા પરિવારે. એટલે એમાં જેને જોયું હશે તમે લોકોએ, સુંદર મજાની ચોપાઈ અહીંયા બતાવવામાં આવી છે. રામ કથા સુંદર કરતારી, સંશય દિહગ ઉડાવનહારી. સુંદર મજાની ચોપાઈ છે. તો આ રામની કથા કેવી છે? કોઈ એક વ્યક્તિ, કોઈ એક સાધક, એ જ્યારે ભગવાનનું ભજન કરવા માટે વૃક્ષની નીચે બેઠો હોય, અને વૃક્ષની નીચે બેઠો બેઠો સાધકને મનમાં એવો વિચાર આવે કે હું જરા ભગવાનનું ભજન કરી લઉં, પણ ઉપર પક્ષીઓ હોય છે ને, એ પક્ષીઓ બધા કલરવ કરે. હવે આ વાત કોઈ એવા પક્ષીની નથી, આ કોઈ વ્યક્તિની નથી, પણ આ વાત મારી તમારી છે, જીવ માત્રની આ વાત છે. તો પક્ષીઓને એમ થાય કે હું અહીંયા કલરવ કરી લઉં. સાધકને એમ થાય કે આવો હારો મને મોકો મળ્યો છે, અવસર પ્રાપ્ત થયો છે, હું અહીંયા કથાને સાંભળી લઉં અથવા ભગવાનનું ભજન કરી લઉં, આવો અવસર પ્રાપ્ત થયો છે. અને આવો ને આવો પાછો બીજી વાર અવસર પ્રાપ્ત પણ નહીં થાય. અને રામકથા કેવી છે? તો કે મારા તમારા સુખની ચાવી હોય તો એ રામકથા છે. હા, જે માળા તમારા, અરે જે ભવબંધનના જે તાળા લાગ્યા છે, અને તાળામાં છોડાવનારી કોઈ કથા હોય તો એ રામકથા છે. હા, એ તાળાની ચાવી છે. તો સાધકને એમ થાય કે હું અહીંયા ભજન કરી લઉં મારા રામનું, અને ઉપર પક્ષીઓ બધા કલરવ કરે છે. એટલે જ્યાં પક્ષીઓનો કલરવનો અવાજ આવે ને, ત્યાં વિક્ષેપ પડે. સાધક પાછો ફરીવાર ઊભો થઈ જાય કે અહીંયા તો વિક્ષેપ પડે છે. અરે આ પક્ષીઓ બધા મને બેસવા નહીં દે, ભગવાનનું, અરે મારા રામનું મને ભજન નહીં કરવા દે. અરે હું અહીંયાથી વયો જાઉં, પણ તો પાછો મનમાં એવો પાછો વિચાર આવે છે કે હું અહીંયાથી જો જતો રહીશ તો મને આના જેવું સાનિધ્ય પાછું પ્રાપ્ત નહીં થાય. અરે એ પણ પાછી ચિંતા છે. હા, ઘણી બધી વાર વ્યક્તિને માનવ જીવનમાં પણ ઘણી બધી વાર એવું બનતું હોય. તો પોતે મનમાં એવો વિચાર કરે છે કે હું અહીંયાથી નીકળી જાઉં તો પાછી આવી જગ્યા નહીં મળે, તો હવે શું કરવું? આ પક્ષીઓ બંધ થતા નથી, અરે આ કાંઈ સમજે એમ છે નહીં, તો હવે મારે શું કરવું? અને ત્યારે કીધું છે એ બધા સંશયના બિહક છે ને ત્યારે ઉડે. ક્યારે? અરે તો કે રામ કથા રૂપી જીવનમાં તાળી પડે ને તો સંશયના બિહક ઉડી જાય. હા, રામ કથા રૂપી જીવનમાં જો તાળી પડે, અને એટલા માટે મારા વોરા પરિવારની કંકોત્રીમાં પ્રથમ જે ચોપાઈ છે, અને એ ચોપાઈ ત્યાં બતાવી છે. રામ કથા સુંદર કરતારી, રામ કથા સુંદર કરતારી, સંશય બિહગ ઉડાવનહારી. Get the best flight offers on Ixigo. Fares starting from ₹999. Download the Ixigo app now. I like you. Honey. ઉડાવન
સાધક પાછો ફરીવાર મનથી વિચાર કરે કે ઉપર પક્ષીઓનો કલરવ છે, એટલે આ પક્ષીઓ કઈ સમજે એમ નથી, તો હવે મારે શું કરવું? હું અહીંયાથી ઊભો થઈ જાઉં, બીજી જગ્યાએ જતો રહું, ત્યાં જઈને ભજન કરું? અરે કીધું તો પાછી આના જેવી મને પવિત્રતા વાળી જગ્યા ક્યાંય નહીં મળે. અને ત્યારે કીધું કે રામ કથા રૂપી એક તાળી, જો આમ તાળી પડી જાય ને તો કામ થઈ જાય, પણ જીવનમાં તાળી પાડવામાં બહુ વાર લાગે છે. જીવનમાં જો એકવાર તાળી પડવી જોઈએ, નહીં પાછી રામ કથા રૂપી. એટલે શું થાય તો તે સંશય બિહગ ઉડાવનહારી. રામકથા એ જીવનની તાળી છે. ઉપરના માયલામાં જે બુદ્ધિમાં જે બેઠેલા જે બધા સંશયો છે ને એ બધા ઉડશે.